આજે 31 જુલાઈ અને શુક્રવારનો દિવસ છે ને વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ અત્યારે સતત ગુજરાત પર આગળ વધી રહી છે. ત્યારે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ દ્વારા આ વરસાદી સિસ્ટમ અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલ વરસાદને લઈને શું સ્થિતિ જોવા મળી રહી છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં કેવા વરસાદની આગાહી આપી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંતોની આગાહી વિશે વાત કરીએ. સૌપ્રથમ પરેશભાઈ ગોસ્વામી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે જોઈએ તો બંગાળની ખાડીની આ વરસાદી સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સ્વરૂપમાં ફેરવાઈ ચૂકી છે અને ડિપ્રેશન એટલે ખૂબ જ મજબૂત કેટેગરી માનવામાં આવે છે. આજે 31 જુલાઈ છે અને આજથી લઈને 4 ઓગસ્ટ સુધી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને એમાં પણ અમુક વિસ્તારોમાં તો મેઘ તાંડવ થવાની પૂરી શક્યતાઓ છે. જેમાં વિસ્તારો મુજબ જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને સુપર રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં એક દિવસની અંદર 15 ઇંચથી પણ વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ બધા જિલ્લાઓમાં થશે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ એકાદ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ સારો એવો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત કચ્છના ભુજ, ભચાઉ અને રાપરમાં અતિ ભારે, બાકીના વિસ્તારોમાં એકંદરે સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ પડશે અને મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે. આજે મોડી રાત સુધીમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે. અંબાલાલભાઈ પટેલ. તો અંબાલાલ કાકાની આગાહી મુજબ જોઈએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં 4 થી લઈને 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15 થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કચ્છ, મહેસાણામાં, બનાસકાંઠામાં, પાટણમાં, રાધનપુરમાં, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ મધ્યમથી લઈને ભારે વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે. અશોકભાઈ પટેલ. જાણીતા વેધર એક્સપર્ટ એવા અશોકભાઈ પટેલે 3 ઓગસ્ટ સુધીની આગાહીમાં કહ્યું છે કે ગુજરાત રિજિયનમાં આજથી મેઘ સવારી શરૂ થશે. 50% વિસ્તારોમાં 100 થી 150 મીમી તથા બાકીના 50% વિસ્તારોમાં 50 થી 100 મીમી વરસાદની શક્યતાઓ છે. અમુક સેન્ટરોમાં કુલ વરસાદ 250 મીમીથી પણ વધી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 31 જુલાઈએ શુક્રવારથી 3 દિવસ હળવો મધ્યમ અને આઇસોલેટેડ સ્થળોએ ભારે વરસાદ શક્ય છે. અમુક સ્થળોએ ગાજવીજ, વીજળી તથા 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 60% વિસ્તારોમાં 35 થી 75 મીમી, 40%માં 35 મીમી સુધી વરસાદ પણ શક્ય છે. વધુ વરસાદવાળા સેન્ટરોમાં 150 મીમીથી વધુ વરસાદની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગ. તો હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જુલાઈ એટલે કે આજે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ વરસાદનું અનુમાન છે. તેમજ ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. અને આ સિવાયના મોટા ભાગના જિલ્લાઓમાં 31 જુલાઈએ એટલે કે આજે કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ 1 ઓગસ્ટે એટલે કે આવતીકાલે રાજ્યના અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને આણંદ જિલ્લામાં
અત્યંત ભારે વરસાદની આગાહી છે. તો આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ભરૂચ, બોટાદ, ભાવનગર અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો આ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ મહીસાગર, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ અને દમણમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. તો હાલ તો બસ આટલું જ. હવામાનને લગતી તમામ સચોટ અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર.